નમસ્કાર મિત્રો, આજે થોડી વાત કરીએ ન્યૂઝપેપરના સર્વે પ્રમાણે આપણે લગભગ આ દેશની અંદર 93,000 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે આંકડો છે. હવે આ સ્કૂલો જે બંધ કરાવી છે સાહેબ, તમે વિચારી જો, હવે સરકારી સ્કૂલોમાં કોના છોકરા ભણે છે? આપણા બધાના. મોટા મોટા ઉદ્યોગપતિઓના કે બધા મોટી કરોડપતિઓના છોકરાઓ તો સરકારી સ્કૂલમાં તો ભણે નહીં, બરાબર? તો હવે આ સ્કૂલો જો બંધ કરી દેવામાં આવે તો ગરીબના છોકરાઓ ક્યાં જશે? એમની પાસે પૈસા નથી. જે લોકો મજૂરી કરીને જીવે છે, જે લોકો નાના નાના કર્મચારીઓ છે, મજૂરો છે, ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા લોકો છે, કંપનીઓમાં કામ કરતા લોકો છે, દરેક નાના નાના ડિપાર્ટમેન્ટમાં પ્રાઇવેટ નોકરીઓ જે કરતા હોય છે, એ લોકોના છોકરાઓ ક્યાં જશે સાહેબ? તો સૌથી પહેલા આજની પેઢીને અને યુવા વર્ગને ખાસ મારી નમ્ર અપીલ છે કે હવે ક્રાંતિ કરવાની શરૂઆત કરી દો યાર. ક્રાંતિ કરવી પડશે, કારણ કે જો ક્રાંતિ નહીં કરો ને, કારણ કે સમય આવી ગયો છે. તમે જો આ દેશની કેવી હાલત થઈ ગઈ છે. બેરોજગારો, શિક્ષિત છોકરાઓ, શિક્ષિત વર્ગ પણ અત્યારે હેરાન પરેશાન છે. નોકરીઓ છે નહીં, રોજગારી મળતી નથી. ભણી ગણીને યુવા વર્ગ ક્યાં જશે સાહેબ? દરેક ડિપાર્ટમેન્ટના દરેક લોકો, ખેડૂત હોય, મજૂર હોય, બેરોજગાર હોય, નાના નાના કર્મચારીઓ હોય, બિચારા 2 ટંકનું ભોજન લાવીને જે ખાય છે, એમની પણ દશા બહુ ખરાબ થઈ રહી છે સાહેબ. તો ખરેખર આપણે સૌ બી બધાએ જાગૃત થવાની જરૂર છે અને આ દેશમાં ક્રાંતિ થવી જ જોઈએ. કારણ કે જો ક્રાંતિ નહીં કરીએ સાહેબ, બધા એક મળીને, એક સાથે રહીને, એક મંચ પર આવીને આપણે આની સામે લડવું પડશે. નહીં તો મને લાગે છે કે આ દેશની હાલત બહુ કફોડી થઈ જશે. તો આવો, ચાલો આપણે એક મંચ પર આવીએ અને સાથે મળીને આ ક્રાંતિ કરવાની શરૂઆત કરીએ. અને આવનાર પેઢી, આવનાર સમય, આ દેશ ફરીથી, આ દેશનો માહોલ સારો બને અને દેશની પ્રજાને સુશાસન મળે, એના માટે આપણે પ્રયત્ન કરીએ. જય હિન્દ, જય સંવિધાન.